એક રાજાનો એક પ્રિય હાથી હતો. તે યુદ્ધમાં સદાય તેમની સાથે હતો. ધીરે ધીરે ઘરડો થવા લાગ્યો. તેથી રાજા તેને યુદ્ધમાં નહોતા મોકલતા. હાથી એકવાર સરોવરમાં નાહવા પડ્યો અને તેનો પગ કીચડમાં ફસાઈ ગયો. ઈ પગ કીચડમાં ખૂંચવા લાગ્યો. તેને ચીસથી ઘણા બધા લોકો ભેગા થયા. એક માણસે રાજાને બોલાવ્યા. રાજા ખુદ આવ્યા. હાથી એકવાર સરોવરમાં નાહવા પડ્યો અને તેનો પગ કીચડમાં ફસાઈ ગયો. ઈ પગ કીચડમાં ખૂંચવા લાગ્યો. તેને ચીસથી ઘણા બધા લોકો ભેગા થયા. એક માણસે રાજાને બોલાવ્યા. રાજા ખુદ આવ્યા. ઘણી મદદથી પણ ઈ હાથી સરોવરની બહાર ન નીકળ્યો. એક સમજદાર દરબારીએ કીધું કે સરોવરની આજુબાજુ યુદ્ધના નગાડા વગાડો. એ નગાડા સાંભળીને હાથીમાં એક દેવી શક્તિ ઉત્પન્ન થઈ અને તે હાથી આપોઆપ સરોવરની ઊભો થયો અને સરોવરમાંથી પગ ખેંચી અને બહાર આવ્યો. રાજાએ પૂછ્યું, કેમનું થયું? ઓલો દરબારી કહે કે ઉત્સાહ અને ઉંમરનો કોઈ પણ સંબંધ હોતો નથી. હિંમત કરતા ઉત્સાહ વધારે કામ લાગે છે. ભલે ને તમે કોઈ પણ ઉંમરના હોય, ઉત્સાહની કોઈ પણ ઉંમર હોતી નથી. અસ્તુ.